શું તમે પણ સડસડાટ અંગ્રેજી બોલવા ઈચ્છો છો? જો જવાબ છે હા, તો ડેઇલી યુઝડ સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સીસના દરેક ભાગના વિડીયો જોઈ અને સાથે બોલવાની પ્રેક્ટિસ કરો. નિયમિતપણે પ્રેક્ટિસ કરવાથી તમે પણ કોઈ પણ લોકો સાથે સરળતાથી અંગ્રેજી બોલી શકો છો. તમે વિદેશ ગયા છો? Have you been abroad? તે તમારાથી નારાજ છે. He is angry with you. તેણીએ પૈસા માટે લગ્ન કર્યા. She married for money. હું અહીં અજાણ્યો છું. I am stranger here. મારે થોડા મિત્રો છે. I have a few friends. મને ખબર છે તેણે શા માટે તે કર્યું. I know why he did it. મને લાગે છે કે તું સાચો છે. I think you are right. મેં નિર્ણય લઈ લીધો છે. I have made a decision. આ જીત તો ખૂબ જ આસાન છે. It's an easy victory. તેણીએ તેને ઘડિયાળ આપી. She gave him a watch. તમારી જાતે તેને કહો. Go tell him yourself. તેને ખુશ કરવું ખૂબ જ મુશ્કેલ છે. He is hard to please. મેં એક સુંદર છોકરીને જોઈ. I saw a pretty girl. હું તારા પર ભરોસો કરી રહ્યો છું. I am counting on you. મને પેટમાં દુખે છે. I have a stomachache. હું મોટા શહેરમાં રહું છું. I live in big city. મારે મારા પૈસા પાછા જોઈએ. I want my money back. તે રવિવારે ખુલ્લું હોય છે? Is it open on Sunday? મને તેના ઘરે લઈ જવા દો. Let me take her home. તેણીએ લાલ ડ્રેસ પહેર્યો હતો. She wore a red dress. તેને મારી સફળતાથી ઈર્ષ્યા હતી. He envied my success. તેની હાલત ખરાબ છે. He is poor health. તે સફળ થવા માંગતો હતો. He wanted to succeed. મને રાહ જોવામાં કંઈ વાંધો નથી. I don't mind waiting. મને કેળની તકલીફ છે. I have a back problem. હું બેહોશ થઈ ગયો. I lost consciousness. હું તમારી સાથે આવીશ. I will come with you. ફોન વાગી રહ્યો છે? Is the phone ringing?
ગાંધીજીનું મૃત્યુ 1948માં થયું હતું. Gandhiji died in 1948. તે તેની ખાસિયત છે. That's his speciality. તે મારા પર ગુસ્સે થઈ ગયો. He got angry with me. તેણે મને 2 બુકો ઉધાર આપી. He lent me 2 books. તમારી નોકરી કેમ ચાલે છે? How's your job going? મને લાગે છે તે આવશે. I expect him to come. મને શરદી થઈ ગઈ છે. I have caught a cold. મેં મજાકમાં કહ્યું હતું. I meant it as a joke. હું માનું છું કે હું ખોટો હતો. I admit I was wrong. 11 વાગી ગયા છે. It is already 11. જલ્દી કરો. Please do it quickly. તે ઘરમાં ભૂત છે. The house is haunted. તે જાપાન ગયો છે. He has been to Japan. તેણે કોઈ બહાનું બતાવી લીધું. He made up an excuse. હું આ આયોજનથી સહમત છું. I agree to this plan. મને ઉલટી જેવું થાય છે. I feel like vomiting. મેં મારી આંગળીમાં વગાડ્યું. I just cut my finger. હું તેને કાલે મળ્યો હતો. I met him yesterday. હું ક્યારે પાછો નહીં આવું. I will never come back. આ મફતમાં છે. It is free of charge. દરવાજો બંધ કરો. Please shut the door. ઘર આગમાં ઘેરાયેલું છે. The house was ablaze.